उत्तर प्रदेशના અયોધ્યાની વાત કરવામાં આવે, જ્યાં ફરી એક વખત ધમકીઓ ભર્યા મેલ મળતા હાહાકાર મચી જવા પામ્યો છે। જી હા, અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આ ઈમેલમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી। આ ધમકી ભર્યા મેલમાં લખ્યું હતું, મંદિરની સુરક્ષા વધારો, જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા ષડયંત્રની ધમકી આપવામાં આવી છે। આ બાબતને ગંભીરતાથી લેતા રામ મંદિર ટ્રસ્ટને અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે। હાલમાં અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। આવા ધમકી ભર્યા ઈમેલ મળતાની સાથે જ અયોધ્યામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ જાહેર કર્યું છે અને વિગતવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યો, તો બીજી તરફ બારાબંકી, ચંદૌલી જેવા અન્ય જિલ્લાઓને પણ અલર્ટ પર રાખવામાં આવ્યા હતા, કારણ કે આ જિલ્લાઓના ડીએમને પણ મેલ મળતા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકી ભર્યા મેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે। હવે સાયબર સેલે આ મેલની તપાસ શરૂ કરી દીધી છે, તો જેથી મેલ મોકલનારની ઓળખ કરી શકાય। કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી ભરી મેલ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક અસરથી સક્રિય થઈ ગઈ છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવ્યા અને આખી બિલ્ડિંગની તપાસ કરવામાં આવી। ચંદૌલી જિલ્લા મેજિસ્ટ્રેટના સત્તાવાર મેલ આઈડી પર ચંદૌલી કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો। તો આ મેલ તમિલનાડુના રહેવાસી ગોપાલ સ્વામી નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો, પરંતુ રાહતની વાત તો એ છે કે શોધખોળ દરમિયાન કોઈ વિસ્ફોટ કે અન્ય કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી। ત્યારે જે કલેક્ટર કચેરીના તમામ કચેરીઓ અને અધિકારીઓ, કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો।